સુરતમાં ભર ચોમાસે પીવાના પાણી માટે લોકોને કકળાટ કરવાનો આવ્યો છે। ભાટા ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણી માટે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। સુરતમાં ચોમાસામાં જ પીવાના પાણી માટે લોકોને કકળાટ કરવો પડી રહ્યો છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ ભાટા ગામની। ભાટા ગામમાં ગ્રીન સિટીમાં 13 માળના 50 બિલ્ડિંગના રહીશોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યામાં પીડાઈ રહ્યા છે। 1700થી વધુ ઘરોમાં પીવાનું પાણી ન પહોંચતા 5000થી વધુ લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો છે। તો પાણીનું ટેન્કર મંગાવી પાણીની કિલ્લત સ્થાનિકો દૂર કરી રહ્યા હોય તેવી સાથે તાત્કાલિક પાણીની સમસ્યા દૂર કરાય તેવી માંગ સાથે સ્થાનિકોએ સૂત્રાચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ અનિલ ગણાત્રા છે। કઈ જગ્યાએ રહો છો ને શું પ્રોબ્લેમ? હું અહીંયા કિંગ્સલેમાં રહું છું, જે ગ્રીન સિટી ભાટા પાસે છે। અમારે લગભગ આ બાજુ 40 થી 50 બિલ્ડિંગ છે જેમાં પીવાના પાણીનો પ્રોબ્લેમ છે। ટેન્કરથી પાણી મંગાવવું પડે છે અને પીવાના પાણીનો આપણે મહિને 300 થી 500 રૂપિયા ખર્ચ થાય છે અને બિલ્ડિંગ દીઠ એક ટેન્કર માટે 3000 થી 5000 રૂપિયા એક બિલ્ડિંગ દીઠ ખર્ચ થાય છે। એસએમસીમાં અને ધારાસભ્યોમાં અમે વારંવાર રજૂઆત કરી છે, પણ છેલ્લા 1 વર્ષથી અમે લોકો બહુ હેરાન થઈ રહ્યા છીએ અને અમારા પાણીનો કોઈ પ્રશ્નનો નિવેડો આવતો નથી। એટલે આજે અમે લોકોએ આ બધા 40-50 બિલ્ડિંગ વાળાએ ભેગા થઈને અમે એક રજૂઆત કરેલી હતી, મોરચો કાઢેલો હતો। અમારા પૂરતો સીમિત હતો અને અમે શાસકોનું ધ્યાન દોર્યું એ રીતે કે અમારા પ્રશ્નોનો તમે જલ્દી નિવેડો લાવો। આ રજૂઆત અમે કિંગ્સલેમાં રહેવાસી છું। અમારે પાણીનો મુદ્દો છે। આજે અમે એટલા માટે રેલી કાઢી હતી। એસએમસી ને વારંવાર 1 વર્ષથી અમે અરજી કરી છે, છતાં પણ અમારી અરજી મંજૂર કરવામાં આવી નથી અને અમારે ત્યાં યલો કલરનું ડોળું પાણી આવે છે। એના લીધે અમારા છોકરાના સ્વાસ્થ્ય અને આવનારી જે પેઢી છે એને બહુ નુકસાન થાય છે। એટલા માટે અમે અહીંયા વારંવાર અરજી કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી। અમે આજે બહુ મોટી રેલી કાઢી હતી અને હજુ બી આનો અંત નહીં આવે તો અમે આનાથી બી આગળ જઈશું। અમને એસએમસી ને એ જ વિનંતી છે, અમને સારું અને ચોખ્ખું પાણી આપો। એક આપણો જીવનનો મંત્ર છે કે પાણી એ જળ જીવન છે, તો શા માટે અમને આટલું ખરાબ પાણી આપવામાં આવે છે? અમે વેરો ભરીએ છીએ એસએમસીમાં, છતાં પણ અમને નથી સારું પાણી મળતું। એનું એ જ છે, અમારે ત્યાં ટેન્કર આવે છે રોજ, એક બિલ્ડિંગમાં 5 થી 6 લાખ રૂપિયાના ટેન્કરો આવે છે। એ ટેન્કરમાં પણ એસએમસી ને કંઈક મળતું હશે, તે માટે જ અમને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી। બસ અમારો એ જ મુદ્દો છે એસએમસી ને કે અમને સ્વચ્છ અને ચોખ્ખું પાણી પૂરું પાડો।